સુરતમાં લિંબાયત ડિંડોલી અંડરપાસનું કામ પૂર્ણતાના આરે છે। 502 મીટરનો આ અંડરપાસ વાહન ચાલકો માટે ફેબ્રુઆરી મહિનામાં ખુલ્લો મુકાઈ શકે છે। અંડરપાસને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તેમાં ગૂંગળામણ પણ નહીં થાય। આ અંડરપાસ કુલ 7 રેલવે ટ્રેકની નીચેથી પસાર થઈ રહ્યો છે। સ્માર્ટ સિટી સુરતમાં સતત વધી રહેલી ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી લિંબાયતને ડિંડોલીથી જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે। તેને ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે। છેલ્લા 3 વર્ષથી અંડરપાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। આ નીલગિરી રેલવે અંડરપાસ ઘણી બધી રીતે વિશેષ છે। ડિંડોલી અને લિંબાયત વિસ્તારને જોડતો આ અંડરપાસ શહેરના પરિવહન ઇતિહાસમાં નવી સિદ્ધિ ઉમેરશે। 6 લાઇન અંડરપાસ બ્રિજની લંબાઈ 185 મીટર છે અને કુલ સ્ટ્રેચ 500.78 મીટર છે। સુરતના વધતા ટ્રાફિકના દબાણને હળવું કરશે। 60 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલ આ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાનું ટાળવા માટે સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન, રાઇઝિંગ મેઇન અને પંપ હાઉસ ડિસ્પોઝલ પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। જો કોઈવાર અંડરપાસમાં ટ્રાફિક જેવી સમસ્યા ઊભી થાય અને તેના વાહનોના ધુમાડાથી સફોકેશન અને ગરમીની સમસ્યા ન સર્જાય તેની પણ વ્યવસ્થા કરાઈ છે। તેના માટે હીટેડ વેન્ટિલેટર, એર કન્ડિશન ફિટ કરાયા છે, જેમાં ગરમ હવા બહાર સુધી ખેંચવા અને તાજી હવા અંદર સુધી લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આગ જેવી ઘટના રોકવા માટે અંડરપાસમાં 10 લાખ રૂપિયાના ખર્ચે સુવિધા ઊભી કરાઈ છે। અંડરપાસની બંને તરફ 4 ઇંચની પાઇપ લગાડવામાં આવી છે। તેની મદદથી આગ જેવી દુર્ઘટના સમયે આગ પર કાબૂ મેળવી શકાશે। અંડરપાસ માટેના મોટાભાગના તમામ કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને હવે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલુ છે, જે ટૂંક સમયમાં જ પૂરું થઈ જવાની શક્યતા પાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ લગભગ 60 તો 65 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ લિંબાયતની જનતાને નવાગામ ડિંડોલી જવા માટે સીધો અહીંયાથી પલસાણા જવાય અને આ બાજુથી પલસાણાથી આવતી જનતા નવાગામ ડિંડોલીથી આવનાર જનતાને લિંબાયતથી પર્વત પાટિયા સુરત સ્ટેશન જવા માટે કે સુરત મહાનગરપાલિકા ઓફિસ જવા માટે ખૂબ જ સરળતાથી અને ખૂબ ડિસ્ટન્સ કપાઈને આ બ્રિજનું લગભગ રોજનું 50 તો 60 હજાર લોકો એનો વપરાશ કરશે એવો અંદાજ લગાડવામાં આવે છે। એને સ્ટોરેજ માટે 50,000 લીટરની ટાંકીઓ બનાવવામાં આવી છે અને એ પાણી પમ્પિંગ કરીને ખાડી સુધી પહોંચાડવાની અહીંયા સુવિધા ઉપલબ્ધ થઈ છે। ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારના પાણી ભરાવાનો રહેશે નહીં। જરા એક ટીપું બી પાણી અહીંયા ભેગું થશે નહીં। એના માટે ખૂબ ખાસ સુવિધા મતલબ અહીંથી લઈને પમ્પિંગ સ્ટેશન વતી આપણે ખાડી સુધીને પહોંચાડવામાં નેટવર્ક નાખ્યું છે। આ અંડરપાસ શરૂ થવાથી દૈનિક 50,000થી વધુ વાહન ચાલકો માટે ટ્રાફિક રાહત અને ઝડપી પ્રવાહ સુનિશ્ચિત થશે। નીલગિરી રેલવે અંડરપાસથી લિંબાયત અને ડિંડોલી વચ્ચેનું લાંબુ ચક્કર બંધ થઈ જશે। આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે, તેમાંથી મોટા અને ભારે વાહનો નહીં જઈ શકે। નંદનવન સોસાયટી પાસે ભેસ્તાન ઓવરબ્રિજ પર એપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને ભેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી મળી રહેશે। મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અંડરપાસનું કામ ટૂંકમાં જ પૂરું થઈ જશે। અંડરપાસ શરૂ થતાં મોટી સંખ્યામાં વાહન ચાલકોને ફાયદો થશે। આ બ્રિજનો બેનિફિટ છે કે જનતાને જે આવડ જાવડની તકલીફ થતી હતી એ તકલીફના કારણે એ લોકોને બહુ રાહત મળશે। આ પાટિયાથી જવાવાળા વ્યક્તિ, આ બાજુના જે જવાવાળા વ્યક્તિ છે એ લોકોને ખૂબ જ રાહત મળશે અને આ એ હિસાબે એ બહુ શોર્ટકટ કહેવાય એ લોકોને। આનો અમને બહુ ફાયદો થવાનો છે અમારા આમ જનતા માટે, કેમ કે અહીંયાથી સીધું શોર્ટકટ એટલે અડધો કલાક જતો એ 5 મિનિટમાં અમે પસાર થઈ જશું અને બહારથી જે હાઈવે પરથી વાહનો આવશે 4 વ્હીલર, નાની 4 વ્હીલરો એ અહીંયાથી પાસ થઈ શકે। સીધું પલસાણાથી કનેક્ટ અહીંયા નેશનલ હાઈવે પર જોઈન્ટ થઈ જશે એટલે એનામાં સમયની બહુ બચત થશે અને લોકોને આના માટે બહુ ફાયદાકારક રહેશે। લિંબાયત ડિંડોલી અંડરપાસ બ્રિજની એપ્રોચ સહિતની કુલ લંબાઈ 502 મીટરની છે, જેમાં માત્ર અંડરપાસ માટેનો વિસ્તાર 180 મીટરનો છે। સામાન્ય રીતે મોટાભાગના અંડરપાસની લંબાઈ 40થી 60 મીટર સુધી હોય છે। નીલગિરી રેલવે અંડરપાસ પાલિકા માટે એક મહત્વનો માઇલસ્ટોન સાબિત થશે, કારણ કે તે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્થાનિક તથા આંતરિક વિસ્તારોને જોડવાની ક્ષમતા ધરાવે છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।